આપણી જેમ જ છોડને પણ રોજ ખોરાક જોઈએ, અને એ ખોરાક એટલે પોષક તત્વો. તો મુખ્ય વાત આ નંબરની છે 17. આટલા જ તત્વો છોડ માટે જરૂરી છે. આ જ એ તત્વો છે જે છોડને બીજમાંથી મોટો પાક બનવામાં મદદ કરે છે. આમાંના 3 તો પ્રકૃતિમાંથી સાવ મફતમાં જ મળી જાય છે. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જે હવા અને પાણીમાંથી જ મળી રહે. હવે આવે છે એનું મુખ્ય ભોજન, જેને આપણે મેક્રોન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ. જુઓ, નાઇટ્રોજનથી આવે લીલાશ, ફોસ્ફરસથી મૂળ મજબૂત બને અને પોટેશિયમ રોગ સામે રક્ષણ આપે. એટલું જ નહીં, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર પણ આ જ મુખ્ય ભોજનનો ભાગ છે. હવે વાત કરીએ માઇક્રોન્યુટ્રિયન્ટ્સની. સમજો કે આ છોડના વાઇટામિન્સ છે. દાખલા તરીકે જો આયર્ન એટલે કે લોહ તત્વ ન મળે તો પાકના પાંદડા તરત જ પીળા પડવા માંડે છે. અને વિચારો કે જો ઝિંક ન હોય તો શું થાય? છોડનો વિકાસ જ અટકી જાય છે. કેટલી મોટી અસર નહીં? આ સિવાય પણ કોપર, મેંગેનીઝ, બોરોન જેવા બીજા ઘણા તત્વો જરૂરી છે. તો સવાલ એ છે કે આ બધા 17 તત્વો બરાબર માત્રામાં આપવાથી શું થાય? પરિણામ એકદમ તંદુરસ્ત અને લહેરાતો પાક. અને તંદુરસ્ત પાકનો મતલબ છે બમણી ઉપજ, ક્યારેક એથી પણ વધુ. એટલે જ કહેવાય છે કે સંતુલિત પોષણ જ સફળ ખેતીનો સાચો પાયો છે.